હાલ નરેન્દ્ર મોદીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેંગલુરુ મુલાકાત પહેલા સુરક્ષામાં મોટો ભંગ સામે આવ્યો છે। સ્થળથી થોડા અંતરે જ ઓછામાં ઓછી 2 જિલેટીન સ્ટીક મળી આવી હતી, જેના કારણે એવી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર સવારે પ્રધાનમંત્રીના આગમન પહેલા જ નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન કાગલીપુરા વિસ્તારમાં એક આશ્રમ પાસે ફૂટપાથ પર વિસ્ફોટકો મળી આવ્યા હતા। એક સત્તાવાર નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે હવે પ્રધાનમંત્રીના સ્થળથી જ લગભગ 3 કિલોમીટરના દૂર ફૂટપાથ પર 2 જિલેટીન સ્ટીક મળી આવ્યા હતા। ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા દળોના વિસ્તારને ઘેરી લીધો હતો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। જિલેટીન સ્ટીક આ વિસ્તારમાં કેવી રીતે પહોંચે અને ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। એવું જાણવા મળ્યું છે કે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે અને તેની પૂછપરછ પણ શરૂ કરી છે અને સમગ્ર મામલાની તપાસ હાલમાં ચાલી રહી છે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીના સંગઠિત આતંકવાદી કાવતરાના કોઈ સંકેત મળ્યા નથી, પરંતુ દરેક દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી મોદીએ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક શ્રી રવિશંકર સંબંધિત ઉજવણીઓમાં ભાગ લેવા માટે અહીં આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી। રવિવારે પ્રધાનમંત્રી મોદી સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની ભૂમિકાની પ્રશંસા કરી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।